टेक्सटाइल मार्केट के व्यापारियों के साथ धोखाधड़ी रोकने और सुरक्षा के मकसद से पुलिस व्यापारी बातचीत का आयोजन किया गया और धोखाधड़ी करने वालों के खिलाफ कार्रवाई की गई। सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत और एडिशनल पुलिस कमिश्नर श्री बलराम मीना ने टेक्सटाइल मार्केट के व्यापारियों के साथ धोखाधड़ी और आगजनी की घटनाओं को रोकने के लिए जरूरी गाइडेंस और निर्देश दिए। इसी आधार पर एडिशनल पुलिस कमिश्नर श्री बलराम मीना और डिप्टी पुलिस कमिश्नर जोन 1, जोन -2, जोन 3 और डी डिवीजन की खास मौजूदगी में ये प्रोग्राम आयोजित किया गया। रिपोर्टर शकील शाह, देखते रहिए आइडेल पब्लिक न्यूज। સુરત સિટી ટેક્સટાઇલનું હબ છે। દેશના વિવિધ રાજ્યોમાંથી ટેક્સટાઇલની વેપાર માટે થઈ અને વેપારીઓ સુરતમાં આવતા હોય છે। સુરતના વેપારીઓ સાથે જે પ્રકારે ચીટિંગ થઈ રહ્યું છે એવી વાત જ્યારે ધ્યાનમાં આવી પોલીસને, ત્યારે સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર 1 શ્રી બલરામ મીના સરની સૂચનાથી એમની જ અધ્યક્ષતામાં એક સંવાદ સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું 2 દિવસ પહેલાં, જેમાં સેક્ટર 1માં જે ટેક્સટાઇલના મેઇન માર્કેટ છે, જેમાં સલાબતપુરા, ઉધના, ગોડાદરા, સારોલી અને ઝોન 1ના કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના જેટલા પણ ટેક્સટાઇલના માર્કેટો છે અને વેપારીઓ છે, એમની સાથે અરાઉન્ડ 200 જેટલા વેપારીઓ સાથે એક સંવાદ સેતુનું આયોજન કરવામાં આવેલું હતું। એમની પાસે ઓપન ફોરમમાં સંવાદમાં એ જાણવા મળ્યું કે એ લોકો કયા કયા પ્રોબ્લેમ વેપારમાં ફેસ કરી રહ્યા છે, વેપાર દરમિયાન કઈ રીતે ચીટિંગ એમની સાથે થાય છે, ચીટિંગ કરનાર વ્યક્તિ આવે તો એ કઈ પ્રકારે બિહેવ કરતા હોય છે, કયા પ્રકારે એ લોકો પોતાના બેંક એકાઉન્ટ્સ અથવા તો બીજી કોઈ ડિટેલ્સ નથી આપતા અને એક વિશ્વાસનો માહોલ ક્રિએટ કરી અને ચીટિંગ કરી જતા હોય છે। આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ અને એમની પાસે જે લોકોએ અમારી પાસે રજૂઆત કરી એના આધારે અમારી પાસે 45થી 50 જેટલી અરજીઓ પણ આવી છે, જેમાં 2 દિવસ દરમિયાન અમે 16 જેટલા ગુના ચીટિંગના દાખલ થયા છે, જેમાં 2-2.5 લાખથી લઈ 25 લાખ, 50 લાખ, 60 લાખ અને 1 કરોડ 2 કરોડ સુધીના પણ ફ્રોડની કિસ્સા અમારી સામે આવ્યા છે અને પુરાવાના આધારે અમે 16 જેટલી ફરિયાદ પણ ચીટિંગની દાખલ થયેલી છે, જેમાં 6 જેટલા અલગ અલગ સ્ટેટમાં અમારી પોલીસની ટીમ રવાના થઈ છે આરોપીઓને પકડવા માટે, જેમાં મેઇન છે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ગુડગાંવ, વેસ્ટ બેંગલ, કલકત્તા ખાતે અત્યારે અમારી ટીમ ગયેલી છે। બીજી જે 25 જેવી અરજીઓ છે એનું ઇન્વેસ્ટિગેશન અમારું પ્રાઇમરી ચાલી રહ્યું છે અને પૂરતા પુરાવાના આધારે ફરિયાદ દાખલ કરી અને એમાં અગાઉની પણ અમારી અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના થશે। અગાઉ પણ સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરે ચીટિંગના ગુનાઓ જે કરે છે અને અહીંના ટેક્સટાઇલના વેપારીઓ સાથે ચીટિંગ કરી અને અહીંના વેપાર ધંધાને જે નુકસાન કરે છે એ વેપારીઓ સામે અને એવા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી પણ કરેલી છે। આના અત્યારે જે અમે આ સંવાદ સેતુ રચ્યો છે એમાં પણ અમે જેટલા પણ અમારી પાસે પુરાવા પડે છે એના આધારે અમે પાસા પણ કરવાના છીએ અને એની કાર્યવાહી ઓલરેડી અમારી ચાલુ છે।